નમસ્કાર મિત્રો, અત્યારે હું વરસાણાથી શેખપીર જતા રસ્તા ઉપર છું, જેનો નવો નિર્માણ થઈ રહ્યો છે જીઆર ઇન્ફ્રા દ્વારા. તમે જોઈ શકો છો અત્યારે ટકાટક અત્યારે અહીંયા કને એક ટોલ નાકું બનાવવામાં આવ્યું છે વરસામેડી પાસે. હજી મિત્રો જોવા જાય તો આ રસ્તા ઉપર એટલી બધી અવર જવર પણ ચાલુ નથી થઈ, અને અત્યારે તમે જોઈ શકો છો દ્રશ્યોમાં અત્યારે આ જે ટોલ નાકું બનાવવામાં આવ્યું છે તો ઈ ટોલ નાકા ઉપર અત્યારે વરસાદી પાણી તમે જોઈ શકો છો ચારે બાજુ. હજી તો આ રોડનું અત્યારે કામકાજ કરવાનું ચાલુ થયું. જગદીશ એલિયા તમે જોઈ શકો છો અત્યારે જ્યાંથી સાધનો નીકળી રહ્યા છે, જાણે અહીંયા તળાવનું નિર્માણ થયું હોય, અત્યારે એવા દ્રશ્યો સામે આવ્યા છે. અમે આ રસ્તાનું અત્યારે નિરીક્ષણ કર્યું ભીમાસરથી અહીંયા સુધી, તો અનેક જગ્યાએ આ રસ્તો કદાચ ચાલુ થયો હશે, આ રસ્તાનું કામકાજ, અને અહીંયાથી જે વાહનો નીકળવાના ચાલુ થયા છે કદાચ એને 1 વર્ષ જેટલું થવા સમયગાળો થવા આવ્યો હશે. પરંતુ અત્યારે તમે જોઈ શકો છો અહીંયાથી પાણી નિકાસની જે પ્રક્રિયા હોવી જોઈએ ડ્રેનેજની, એ કોઈ પ્રક્રિયા જ નથી. આ મુખ્ય રસ્તા ઉપર તમે જોઈ શકો છો કેટલું બધું અત્યારે પાણી ભરાણું છે. હાઈવે ઉપર પણ અમારા દ્વારા જોવામાં આવ્યું તો અનેક એવી જગ્યાઓ હતી જ્યાં વરસાદી પાણીના ભરમાવાળા થયા છે. તો મિત્રો અત્યારે આ જ્યાં જ્યાં પાણી ભરાઈ રહ્યા છે, તમને શું લાગી રહ્યું છે ત્યાં રસ્તો કેટલા સમય ટકશે? આ તકલાદી બનાવવામાં આવેલું, અને આ તમે માથે વાંચી શકો છો NHAI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ દ્વારા શું આમાં કામકાજ જોવામાં આવ્યું છે. જે જીઆર ઇન્ફ્રાના જે કોન્ટ્રાક્ટર કામ કરતા હતા તે સમયગાળા દરમિયાન નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એટલે કે NHAI ના અધિકારીઓ દ્વારા આ કામનું શું નિરીક્ષણ કરવામાં આવ્યું છે, એના ઉપર અનેક મોટા પ્રશ્નો અત્યારે ઉદ્ભવી રહ્યા છે. કારણ કે તમે જોઈ રહ્યા છો અહીંયા ટોલ નાકા ઉપર જ અત્યારે અહીંયા પાણીનો જમાવડો થયો છે. અનેક એવા રસ્તામાં અહીંયાથી તમે ભીમાસર સુધી જાઓ એટલે અનેક જગ્યાએ અત્યારે વરસાદી પાણીના જમાવડાઓ થયા છે. એના કારણે મિત્રો મારા હિસાબ પ્રમાણે ઓછામાં ઓછા 1.5-2 વર્ષમાં જ આ રસ્તો આખો પતી જશે, મોટા મોટા ખાડા પડી જશે. કારણ કે તકલાદી કહી શકાય. આમાં કોઈ જાતનું કોઈ સર્વે કરવામાં નથી આવ્યું, કોઈ જાતની ઊંડી તપાસ કરવામાં આવે તો ખૂબ મોટો ભ્રષ્ટાચાર. કારણ કે કરોડો રૂપિયાના ખર્ચે અત્યારે આ રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ જો ખરેખર આવા હેવી વાહનો આખો દી અહીંયાથી અવર જવર હશે આવા હેવી વાહનોની, તો ખરેખર આ રસ્તો કેટલા સમય સુધી હાલશે અત્યારે એ તપાસનો વિષય છે. હું આપણા અહીંયાના MP સાહેબ વિનોદભાઈ ચાવડાને ચોક્કસથી કહીશ કે સાહેબ આ આખા રસ્તાનું ફરીથી રીસર્વે કરવામાં આવે, કારણ કે આ રસ્તામાં ખૂબ મોટે પાયે ભ્રષ્ટાચાર. કારણ કે તમે જોઈ શકો છો અહીંયા પણ અત્યારે આ ગાડી નીકળી એટલે કેટલો અત્યારે અહીંયા વરસાદી પાણીનો જમાવડો થયો છે. વ્હાઈટ પટ્ટી તમે જોઈ શકો છો, તમને નજરમાં પણ નહીં આવે એટલા સુધી અત્યારે પાણીના જમાવડા થઈ રહ્યા છે. અને ચોક્કસથી કહીશ મિત્રો, અત્યારે આ જો આમને આમ વરસાદી પાણીના આમને આમ જમાવડા રહેશે તો ટૂંક જ સમયમાં આખો રસ્તો તૂટી જશે. કારણ કે ડામર ઉખડવા માંડશે. અહીંયાથી આખો દિવસ આવા હેવી વાહનો અહીંયાથી નીકળતા હોય છે. ત્યારે જોવાનું એ રહ્યું કે NHAI ના જે અધિકારીઓ છે એ આ રસ્તાને લઈ રીસર્વે કરશે કે નહીં કરે. કારણ કે અનેક જગ્યાએ અત્યારે જ્યાં સ્લોટ છે, આપણે કહી શકાય કે જે નમતી ગતિ હોય ઉવા કને પાણીના જમાવડા થઈ રહ્યા છે. આના કારણે આ રસ્તો આપણા સમજી લો ખૂબ મોટો કરપ્શનનો ભોગ બન્યો છે. કારણ કે જ્યારે રસ્તાનું નિર્માણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે કોઈ અધિકારીઓ આ બધી ચીજ વસ્તુની તસબ્દી લીધી નથી. એના કારણે ભોગવવાનો પછી આપણે વારો આવશે, અને આપણા કરોડો રૂપિયા ટેક્સના આવી રીતે કોન્ટ્રાક્ટર અને NHAI ના જે અધિકારીઓ છે બે સાંઠગાંઠ વચ્ચે અત્યારે ખૂબ મોટો નુકસાન પહોંચશે રસ્તાને. બાકી આ બધા વિષયને લઈ અને તમે શું કહી રહ્યા છો કમેન્ટ દ્વારા મને ચોક્કસથી જણાવજો. જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત.